એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 10 અને હું બધા કામ કરી નાખ્યું છે. બસ ખાલી આપણે નાસ્તો બાકી છે તો નાસ્તો કરી લઈ. અને મારું ગટ્યું જોવે છે મોટું પત્તું ને અમે કાલે ગયા હતા મેળામાં, પણ ભગતનું ફેસના રિએક્શન જોવાની બહુ મજા આવી, કેમ કે એને બહુ ડર લાગતો. અમને એ જ લઈને ગયા હતા અને એ જ ડરી ગયા. બોલો શું કરી લેવું. એડવેન્ચર કરવું તો મને તો બહુ જ ગમે. અને આમ રાઇડ્સ ઊંચી હોય ને, આમ જેવી આમ ઓલી હોય ને, એમ લાગે કે આમાં ડરી જશે બીજા, પણ મને એને હરીને બિલકુલ ડર નથી લાગતો. એટલે મને કે કોઈ ન હોય તો આપણે બે જશું. તો અમે બે ગયા ને બહુ એન્જોય કર્યું અને બહુ જ મજા આવી. નેક્સ્ટ ટાઈમ જશું તો ફરી વાર એ જ રાઈડમાં અમે બેસું. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ અત્યારે. પહેલાં તો નાસ્તો કરવા બેસી ગઈ છું. ચા, ભાખરી ને અથાણું. અને અમે મોટું બતલું આવે છે, મારું ગતું અમે ધોવે છે. તો જો ગટું માટે આ લીધું તો હરીએ બબલ વાળું. બબલ થયા, આવડી ગયું. નહીં નાખતી નહીં, પાપાની છે. હામું જોતો. આય લાડો 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 રાની. આય મમ્મા નામું જો. એમ જો ધીરું ધીરું સ્માઈલ કરે. જો 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 ગતું મમ્મા નામું જોયું કેવું જોયું. આમાં નાખી દો, આ ફિનાઇલામાં નાખી દો, આ ફિનાઇલામાં નાખી દો, આ ફિનાઇલામાં નાખો પોતામાં. આ ફિનાઇલ નાખ પેલા પોતામાં, આમાં નાખ. પછી પોતું લઈ લો. બસ બસ આ લો પોતું લઈ લો. ઈ નહીં, પોતું લઈ લે. માર દો પોતું. હાલો હવે. અરે વાહ, માર દો પોતું. અહીંયા માર દો, અહીંયા અહીંયા અહીંયા. અરે વાહ મારી દીકરો. તો ચલો આપણે દાળ ભાત બનાવવાના છે, સૂકી ભાજી, કેમ કે હરીએ નજીક જ સાઈડ પર ગયા છે. તો મેં કીધું ગરમા ગરમ ઘરે ખાઈ જજો. સવાર ટિફિન નથી આપ્યું, સવાર ખાલી ભાખરી બનાવી દીધી હતી, નાસ્તો કરીને ગયા છે. તો ચલો આપણે દાળ વઘાર નાખી. બાફી તો મેં નાખી છે અને સૂકી ભાજી વઘાર નાખી. તો કને માર છે ગધા ફત કે તને મારું ઉભી રાવણી પઈ જાય કે પછી તું લોવા મળે. હું સોની નહીં રાખવા આવું કે કેમ ઘા કરી દીધું તો મોબાઈલ મારું મારું. ઉભી રે ઉભી રે હટ. ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે. પીલો કલર હતો, પીલો. નથી જો પાપા પાઈ લ્યો. થેન્ક યુ. કોનું છે ગટુ? ઈ એ ઉતી ગયો. બસ બાવી કોનું છે? તારું છે. હું અડું તો મને હું કે અત્તી ના પાપાનું છે એમ કહી દે મને. તો પપ્પી કજો પાપા ના આવે. થેન્ક યુ ગટુ. હાલો ખાઈ લેવું ને ભૂંગળા તળી દઉં કે 1:30 વાગી ગયો. નારી આવી ગયા કરે જમવા. જો દાળ ભાત ને ખીચડી કરે છે બેઠા બેઠા. લે તો તું ખાતે કરી તારું. ના ના તમે કરો ને. કઈ કર ના, હાથે ના, ના, કરો ને. મિક્સ કરી દો ને. આમ ખાઈ હાથે લે. હાથે હાથે સેલ્ફ સર્વિસ. તો મારે એમ કેવું હતું ને, સેલ્ફ સર્વિસ. તમને બધું લઈને અહીંયા આપ્યું, જીરું મીઠું નાખી દીધું છાશમાં, ભૂંગળા તળી દીધા. એને સેલ્ફ સર્વિસ એને તારું કામ કહેવાય. પોતાનું કામ કર્યા પછી સેલ્ફ સર્વિસ આવે, સમજી? વાંધો નહીં, ખાઈ દે તો વાસણ મૂક દેજો ચોકડીમાં. હો મને બેટા મને કઈ વાંધો ન પડા રહી. શું કરે છે પાપા? હે બધા હુતા છે. હો બરાબર ને કહેતું બરાબર કરશે એમ કે. સમજાઈ ગયું? હા બરાબર સમજાઈ ગયું તને? જો પાપા જોકા દોકા કાઢ તો દોકા.
જોયું મને નથી હિચકાવા દે તેમ કે પાપા હિચકાવે પાપા પાપા હિચકાવે હા પાપા કેવા છે હીલો છે જો હીલો છે 4 વાગે ગયા ને બધા જાગી ગયા છે ને મારે હીરાબાગ જવું છે ને આને જવું છે પૂણા ગામ હું એને કહું છું મને મૂકતા જાઉં તો એ કે હાવન ગાડી લઈને આવું જાવ બોલો આવું કરે આવું કરે મને એકલા જવાનું છે ને બહુ આળસ આવે અને ભાઈબંધી કોને કહેવાય ખબર પડે નહીં તમારા ભાઈબંધ આવારા છે બધા એટલે તમને મજા આવે ટમટમની દુકાને જઈને બેહવાની અલ્લા દલ્લાની વાતો કરવાની અમારે એવું ન આવે ને પાછું અલ્લા દલ્લાનું તમારે જેમ આળા આવે નું હું પણ અલ્લા દલ્લા આવે નો આળા કેટલી મને ઠેઠ હીરાબાગ જવું છે એટલે. હીરાબાગ એટલે અહીંયા મેં પાછા પૂણા ગામ થઈને હું ક્યાં પહોંચી તને ખબર છે પછી ક્યાં પોગશો મજા આવે ને ये बड़ी अच्छी बात कही आप અરે એમ કઈ રખડવાનું થોડું છે અમને આળા નો સડે ના રે ના પૂણા ગામ કાંઈ કામ નથી તોય જાઉં તો મને મૂકતા જાવ ને પણ હીરાબાગ આવું ન કરાય હાવ કાંઈ જોયું હવે હોય ના ભાઈબંધ પાસે હાથે જાવ મેં તને કીધું મને મૂકી દે પૂણા ગામ એ તો મને ખબર છે તમારે ને આ બધા વાટ જોઈને બેઠા હોય હળી ગયેલા ઓલા ક્યાં છે તી? કે જે ક્યારે આવે ને ક્યારે રખડવા જાય ક્યાં છે? હું કપા પેલી ને આવ્યો ઓલો લો પાપા ઊભા થયા હા. એને ખબર છે પાપા ઉઠે ને તૈયાર થાય ને તો મેળામાં જવાનું છે ને ઈ ખબર છે એટલે આવી છે તમારી પાસે હું મત દીકર હું પી પીવું છે તારે બીજો પોતાની ગાડી લઈને નીકળી ગયા છે મેં કીધું મૂકી જાઉં તો આવતા જ નથી બોલાય દોસ્તાર પાસે જાઉં છું મને હીરાબાગ નથી મૂકવાનું મૂકી જાઉં ને પહોંચી ગઈ છું હીરાબાગ આપણે સારથી કોમ્પ્લેક્સ છે તેમાં મારી ફ્રેન્ડ અહીંયા રહી છે બહુ ટાઈમ પછી મળવાની છું સમથિંગ 15 યર્સ ગુડ હું મારા ફ્રેન્ડના ઘરેથી નીકળી ગઈ છું એટલા 15 વર્ષ પછી અમે મળ્યા તો એટલે અમે વાતો કરતા હતા કાંઈ ટાઈમ નહોતો રહ્યો વિડીયો લેવાનો એટલે નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે વિડીયો લઈ લઈશ અત્યારે હું જાઉં છું જગાતના તો હું તો મારી ફ્રેન્ડને મળીને ઘરે આવી ગઈ પણ હરી હજી આવ્યા નથી મારી હારવાર નીકળાતા મેં અત્યારે ફોન કર્યો કે હું કામમાં છું કામની વાતો કરું તો અત્યારે લગી શું કરે છે કામની વાતો નહીં કરતા હાલી જ નીકળાતા ફોન કરીને કસકાવું છું ઓતી દે એ આવ્યું લે પાપાને કે કાંટા કાના ખબર નથી પડતી ગયા આવવાની એ જાડિયું પાડ્યું છે ગતું જો આદરું છે પાછું બબલ કરવાનું તારી માથે આવ્યા 8:30 થઈ ગયા છે ને જમવા બે ગયા છે હરી આમ કાંઈ બનાવ્યું નથી દાળ ભાત હતા કે હું ખાઈ દઈશ મને કાંઈ ભૂખ લાગી નથી આ બેન ખાય છે તીખું લાગે તો પાણી પીતા જાય સારો બેહી તો ગયા જ મોટા ઉપાડે ખાવા ગતિ એ તો ઊંધડી આવી જો ફ્રીજમાં હતાઈ ગઈ જોતો છે ને જોતો અરે હલો લો જઈ જો ઈ ઉંદેડી ગોતે છે સ્ટોર રૂમ માંથી ઉંદેડી નીકળી છે નાની એવી કેદુની આટા મારે પણ પકડાતી નથી બેન જો ગોતે છે ક્યાં ગઈ કે આમાંથી કાઈ ક્યાં છે ખખાડ તો ખખડાય નીકળ બાર કે હાલ હાલ પોણા 10 થઈ ગયા છે ને અમારી બેન કે મારે આટો મારવા જવું છે જો ભોલું બની ગયું છે હાથે દાદર ઉતરવા છે એને હાલ પાપા તેડી લે એ ભોલું નથી થાતું હાલો 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 એને એક આટો મરાવીને ઘરે મૂકી જાય પછી અમે જઈ મોમાં એ બાય ગટ્ટુ સી યુ ગટ્ટુએ મને એમ કીધું મમ્મા તું હોતે હાલ તો અમે ત્રણે આટો મારવા જઈએ છીએ મમ્મા યાર કેવું તમને જોવું નથી હાલ लाइने बैठे तो बहुत घूम તો અમે આવી ગયા છે ત્યારે મોમાઈ ટી સ્ટોલે
હરી છે અને આ માણસ તો હોય જ વધારાનું માણસ છે એટલે એનું નામ હું નહીં લઉં. અને રિદ્ધિ આવી છે, વિવેકભાઈ આવ્યા છે, બુટીઓ આવ્યો છે. વધારાનું માણસ કીધું એટલે એકચ્યુઅલી મારે મનોજની જેમ બહાર જ નહોતું આવું, એને બરફ પડ્યો. હા ઈ હું કે બરફ પડ્યો ઈ કે મારે બહાર નથી થાવું. બોલો મારા દુકાળ બરફ પડે છે એટલે જ અરે તમને ખબર છે ભગત નો આપણે ખરખરો કરવા જવો જોઈએ. क्या बात है सर, क्या बात है सर. એનું રો અરે કાલે તો ભગત થાય ને જે રાઇટ્સ માં બેઠા હતા ને પછી બહાર નીકળ્યા ને એટલે કેટલી વાર 2 વાર ઉલટી કરીને હા આજ લીવર માં હોજો આવી ગયો. હા ઈ બધું એક જ લીવરમાં કહેવું. ના ફેફસુ લીવરમાં બહુ ફેર પડે. બસ એ ગુજરવાની તૈયારીમાં જ તો પછી હવે ઈ એને નાચી નાચવાની ઓલા પેલા મહાવીર માં લઈ જાવ. અરે રો ડાયરેક્ટ અશ્વિની કુમાર अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया है? હાલી હું નીકળે માર ભાઈ તો નામ ગુજરાઈ દેખો. અને જો ભાઈ ચોપટ કડું કાલે ભગત રાઇટ્સ માં શું કરવા આવ્યો? ભગત હે ને ખાલી સ્ટેટસ મૂકવા માટે આપો ભગત ખાલી સ્ટેટસ મૂકવા માટે એને રાઇટ્સ માં બેઠા હતા. બાકી મને ખબર સ્ટેટસ મૂકવા હાટુથી કેદારનાથ થઈ જઈએ કે એવો માણસ છે. અને બીજી એક વાત કે તમે લોકો મને પૂછ્યું તું કમેન્ટ્સમાં કે મનોજભાઈ ને તમે બેહાડવાની જરૂર હતી આ રાઇડ્સમાં, તો મનોજભાઈ તમારા બાદ જ નહીં. અને પ્લસ એમ કીધું તું બ્લડી ફૂલ નહોતું કીધું, સોરી બ્લડી ફૂલ નહોતું. એમાં એવું તો મનોજ તમને બિહાડવામાં વાંધો નહોતો, પણ લઈને મેં કીધું ઉપરથી છાંટા પડ્યા. એ બડી અચ્છી વાત એમાં એવું છે. હતું હું કઈ ભગત જેવો નહોતો કે હું ખાલી ક્રિશ્ચન સ્ટેટસ મૂકવા હાટુથી હું અંદર રાઇટ્સ માં જાઉં. એના માટે ડેરિંગ જોઈએ જે તમારામાં છે નહીં. એ તો ચાઇનાની ગોતવા આવ્યો હતો, પણ ચાઇનાની અમે હું સ્ટેટસ મૂકવા હાટુ બેઠા હતા અમે હું સ્ટેટસ મૂકવા હાટુ એમાં બેઠા હતા. ભક્તો ઈ હાટુ બેઠો તો મને ખબર છે. તો તમે એમ કે સ્ટેટસ મૂકવા હાટુ બધા બે તો એના માટે ડેરિંગ જોઈ બેસવા પણ માટે એ પહેલા સ્ટેટસ તો. મૂકવા માટે મનોજ નહોતો, મનોજ આવ્યો તો સ્ટેટસ બનાવવા માટે. બનાવવા કાંઈક મેળ પડી જાય તો મારું સ્ટેટસ હા, એમાંય મનોજભાઈ કાલ સ્વેટર બેટર કાઢીનું વિવેકભાઈ. મને ઈ બહુ નવાઈ લાગી કે જે માણસ એટલી ટાઈટ વાતી હોય મેં એક જગ્યાએ જેકેટ નથી કાઢ્યું, જેકેટ કાઢી નાખા મારે. હાલતી ના થાવ નહીં એવું કઈ નહોતું. કેમ બ્લોગમાં છે, ગરમી કાલના થાતી બ્લોગમાં કેમ? મારા બ્લોગ ની અંદર છે ને કેમ જેકેટ કાઢ્યું હતું? અમે બધા છે બ્લોગમાં લીધેલું જ છે બધું હતું, કેમ ખોટું બોલે તું? અને તારું જેકેટ મેં એટલે રાખ્યું હું હતું ના કઈ કેમ? શીખા નતો પાડતો. ભાઈ બધી ખબર પડે. हाँ જોઈ છે મેં તારે જમીન પર જોઈ છે, હા જોઈ છે. હાલતી હું ભાભી એવો માણસ છું, શીખા પાડી એવો માણસ છું. ये क्या बात करता है यार? આમ ઘડિયાળું કર્યા કરે છે, ના પાછું જેકેટ કાઢી નાટા મારે. એમાં જેકેટ કાઢી જેવું તેવું થોડું રહેતું તો બતાવો આમ પકડતો માવ પકડતો ઘડી આમ જેકેટ આમ કાઢી જો તમે ડેમો એટલે ખાલી ડેમો જોજે કેમ રાખી, બાકી આવી રીતે છે ને હું લગનમાં કેમ નહીં એ કઈ રાખી ઓલા રાધેભાઈ ની હાલતી નો થાય ઈ હાટુ કેમ નહોતો. કેમ કેમ મારી પાસે મને ભૂખ છે કેમ મને એટલે કઈ હું કઈ ન્યા હું કઈ હે ને સત્ય હંમેશા કરવું હોય. આપણે ટાઈટ વાતી આપણે કાઢ્યું એ તો વાત છે મેં તો કહેવાનું નથી. એ માટે નહોતો માણસ. મને શું હતું કે ત્યાં થોડીક ગરમી જેવું લાગ્યું ને એટલે મેં હાથમાં લઈ લીધું હતું. એટલે ના કઈ છોકરીઓ હાટુથી મેં નહોતું કાઢ્યું. બધી ખબર પડે ભાઈ, માણસ કેમ નીકળવા જાય ને બધી ખબર પડે. અને એ કઈ થોડું આખી બાઈનું ટી-શર્ટ પહેર્યું હતું, ટૂંકી બાઈનું ટી-શર્ટ હતું. જોયું છે તારે જમીન પર જોયું છે. બધી ખબર પડે. મળી જાય તો રૂપ સુંદરી હાલતી પણ હા, છે ને, ભીખા. ઓલા કે ને બોડી ભીખા પણ ઓલું નથી કેતા માણા બોડી ગમે એ બનાવે ભીખો એ ભીખો. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई. હામું હું ઈ હાટું જ પહેલી વાત કહું જાવ અને હામું તું કહેતો હોય ને જોવાની વાત તો એ મને ખબર છે કોણ હામું જોતું કોણ નહોતું જોતું. જોયું? આયો ઠેકાણે, આયો ઠેકાણે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. એટલે મેં સ્પેશિયલ છોકરીઓ માટે મેં નહોતું જેકેટ કાઢ્યું. અરે અમારામાં નિયમ છે સીધી ઉંગલી से ઘી ના નીકળે તો ઉંગલી ટેડી કરવી પડતી. તો બાકી વાળી તો કેવો તરસ લાઈન પર ભાઈ એમને બરાબર. હું મેં સ્પેશિયલ છોકરી હાટું કઈ જેકેટ ના કઈ સિક્કા પાડવા હાટું નહોતું કાઢ્યું, પણ મતલબ માં શું છે કે બધા ઇમ્પ્રેસ કરવા ખાલી- બોડી બતાવો ને ઇમ્પ્રેસ કરવા કાઢી. આમ જો તે કઈ બોડી કઈ હું કરવા કાઢ્યું તું તે यही नहीं, अभी और सुनिए. ખાલી બસ યાર ઓલા છે ને ગરમી જેવું લાગતું હતું ને કાઢી નાખી. અત્યારે ગરમી થાય કાઢી નાખ એટલે હું કાઢીને બેહું તું કાઢે. અત્યારે પછી મમરા ભરાઈ જાય નહીં હું કાઢી નાખું ને પણ મને થોડી ગરમી થાય છે તું કાઢી નાખ તો આપણે જોઈ લે ને મારો ભાઈ એમ હાલતા પાયે કોને દેખાડવું મારે લઠ્ઠા છે નકરા. આઈ ગયો ઠેકાણે કોઈ નથી તમે બધા દેખાડવા હાટુ એને જેકેટ કાઢ્યું. હા એ તો
કહું છું એવું કાંઈ મેન વસ્તુ જરૂરી નથી કે ભાઈ તમે જેકેટ કાઢ્યું એટલે એ સ્પેશિયલ છોકરી માટે કાઢ્યું. હા ભાઈ મેં કાઢ્યું તું ઇમ્પ્રેસ કરવા. હા એમ बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. ऐसे क्या करे છે હવે તમે ત્યાં હતા, હું અમે હતા તમે ત્યાં હતા. હું હમણાં હું બોલ્યો બધા વિવેકભાઈ મારું શું કહેવાનું છે મેં શું કીધું બોડી 7 વાર હારી પણ માણા મોઢું જોવે કે નહીં હીરો 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 લાગુ કમેન્ટ કરીને કહેજો તો હીરો લાગતો હોય તો ભીખો બરાબર ને હા હું કે વાતો કરે છે. અને આમ જો ઈ રાઇડ્સ માં બેઠા હોત તો હીરો હોય ને હીરો એને ક્યાંય છે ને બોડી દેખાડવાની જરૂર પડી બોડી દેખાડતો હતો. હા એટલે મારામાં બોડી છે તો હું બતાવું, તમે હાડકા બતાવો. હાડકા બતાવો. ડેરિંગ છે ડેરિંગ કાલ તમે કર્યું ડેરિંગ હા. એક રાઇડ્સ માં બેહવામાં ફાટી આ ઓલી રાઈડમાં મારે મૂળ નહોતું, મારે મૂળ નહોતું. આવડું મોટું શરીર છે ને એક રાઇડ્સ માં બેહવામાં રીસા, બીક ફાટી ગઈ ઈને આપણે ઓલી બ્રેક ડાન્સમાં બેઠા તોય નથી મેં કોકે કમેન્ટ કરી ઈ કે જો રાઇડ્સમાં બેઠા હોય ને તો મનોજભાઈ પછી ક્રિશ આમ બોલે ને એટલે હું આંજુ રાઇડ્સમાં બેરાનથી બી જાવ એમ. હવે આનું મોઢું જોયું. ભગવાન દેખાઈ જાય ભગવાન જેમ ભગત કહેતા હતા ને જય સ્વામિનારાયણ તમે એમ જ કરવા માંડ્યા ત્યાં એ ભાઈ વાતું થાય, હું કદાચ રાઇડ્સમાં બેહી ગયો હોત ને તો તારે રોવું પડે. તંબુરો હું હારી કામ છું રહું? હું ભગતની બાજુમાં નહોતો નહીં તો માને છે ને બે સાથીમાં હાથ મારી મારા સાથે મને હું કે તારે રોવું પડે તો હું રાઈડ્સ માં બેઠું મને અમને તો એડવેન્ચર નો શોખ છે એટલે અમે બેહીને એ અમને તો બીક મારે નથી લાગતી. મનોજભાઈ ને મૂડ નતું કોઈ વસ્તુ. घर भेगू थाने पाए. એનામાં છે ને તેવડ નથી ખાલી શરીર છે ને એટલું એક વાત કહી દઉં અરિયા, એક સીધી વાત. આપણે બ્રેક ડાન્સમાં શું બીક હતી કાઈ નહીં એમાંય નો બેઠો હાલો હવે નાની વસ્તુ મારે એક વસ્તુ કરો, ઓલા પ્લેન માંથી જે ઉતરે ઉપર ઓલા ખબર પ્લેન માંથી ઠેકડો મારે સ્કાય ડાઇવિંગ કહેવાય એને. પ્લેન માં. હા સ્કાય ડાઇવિંગ. પેલા એક હા સ્કાય ડાઇવિંગ કરવી છે. પેલા એક ટ્રેન માં તો બેહો પછી ડાઇવિંગ એ કરજો હું જેથી હું દુબઈ જઈને તો સ્કાય ડાઇવિંગ કરી હું. अभी मैं गाली नहीं दे सकता, नहीं गाली नहीं देना. फैमिली देखती है वरना मैं वो कभी जाएगा वो कभी दुबई जाएगा ઈ છે ને મારો ભાઈ ઉપરથી ન પડવું ખાલી ઉપર પતંગ સગાવે ને તો નો જેથી મારો વિડીયો સ્કાય ડાઇવિંગ વાળો નો આવે ને તો આ મુજ કાઢી નાખો. बिल्कुल चुप. નહીં જ આવે. ટાઈમ નો આપો. ઈ કોઈ દી નહીં આવે વાટ નો જોતા આ છે ને ફાટલી નોટ છે હું ભીખો પહેલેથી રાખતો જ નહીં આ તો રખ મારા કેવા લીધે રાખવા આવ્યો કે આવા હું જ કાઢવાનો સમથિંગ 2-3 મહિના પેલા ડોર થી રાખતો છે ફેર હો. હું પડી દે રાખી બાકી તમે આમ તો વિડીયોમાં બુટિયા. મારા બ્લોગમાં જોઈ લેજો આમ હું જો શું ઘડિયાળ બસ્યા વાળી. એમાં ચાલે એમ છે. દેખાડવામાં તો એક્સપર્ટ છે હા મારી પાસે બોડી છે એટલે હું બતાવું, જેને પાસે હાડકા હોય હાડકા બતાવે, જેને હા, અમારી ફડી ગયેલા પાસે મોઢા હોય direct ફડી ગયેલા મોઢા. હાલ 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 તાર પાસે બોડી હે ને બોડી હાલ મારી પાસે હાલ હાલ કાઢ હાલ. ખડી ગયેલા મોઢા રેને મોડી ઠંડી નથી બતાવી લાગતી એને બહુ શોખ છે ને હાલ એને એને હું કીધું જેની પાસે જે વસ્તુ એ બતાવે ને એને ખડી ગયેલા મોઢા. એને બહુ શોખ છે જેકેટ ઉતારવાનો એને ઠંડી નથી લાગતી ના ના વાતો કરે છે. ફાટલી નોટ જો વાતો જો કરે, વાયડા જો કરી બતાવી વાયડા. હા ફાટલી નોટ છે આ ભીખો છે ને આનામ કાઈ લેવાનું આમાં સ્કાય ડાઇવિંગ વાતો કરે વાયડા કરી બતાવે વાયડા પૂરા હા, ઈ તમે એક ફડી ગયેલું સ્કાય ઓલું કર્યું એમાં શું પડી થઈ ગયેલું ગયું? હાલો ટિકિટ જેટલી રાઇડ્સ માં બેહું ને બધી ટિકિટ હું આપી દઈશ હાલો भाई टेंशन नहीं लेने का, फुल कॉन्फिडेंस में મનોજ ઓપોર્ચ્યુનિટી છે. હવે મેળો વયો જવાનો છે. નથી જવાનું હજી 20, 21 ને 22 સુધી હજી ફ્રી છે કાલે અને સાંતાક્રુઝ ફ્રીમાં નહીં, બધી છે ટિકિટ હું આપી ના દઈશ ના એની. ફ્રી છે એન્ટ્રી અને સાંતાક્રુઝ જે આવે છે ને એની ટિકિટ ફ્રી છે જા 20, 21 ને 22 મેળો વયો લાગી જાય જાય છે. સર. કાલે જ મેળો જાય, સાઈડ નો કાલે. દે તારે વ્યવસ્થિત મતલબ છે ને આ કે જો. જો. જો ઈ આ જો નવી ઈ ઓપોર્ચ્યુનિટી છે મનોજ તારા માટે આવી નવી ડબલ ખર્ચો વસૂલ કરશું ધ્યાન રાખજો હા બોલ હાલો, લાગી જાય સર વયા. ફાટલી નોટ ન હોય ને તો લગાડજો સર બધી ટિકિટ હું આપી દઉં ખાવા પીવાનું તમારે જે કરવું હોય ખાવા પીવાનું હું ખવડાવે હા હાલો ખાવા પીવાનું અમે મારી ગાડી હું લઈ જાય. ઓય ખાવા ગુટીઓ દે હા માવા હું ખવડાવીને ગાડીમાં હું લઈ જાય એટલે ખવડાવીને તો મને ઉલટી થઈ જાય. ખવડાય પછી ખવડાવે પછી રિટર્નમાં ખવડાવે તમે બેસો. ભાઈ ટિકિટ એની નો દે ને તમારે એક તમારી એકની વાત થાય છે બધાયની નથી થતી હાલો, હું વિચારીને કંઈક કે ત્યારે बस हवा निकल गई. ફાટલી નોટ છે જોઈ લીધું આ ભીખો ફાટલી નોટ છે ખાલી બોડી દેખાડવામાં છોકરીને ઇમ્પ્રેસ કરવામાં
માતા ખાઈ લો, મારે લપ ના કરવી. આ બાયુ મારે બાકી હું જો આ કિશન ચેલેન્જ દીધું છે ને હું એકાદ બે દિવસમાં હે ને એકાદ ફાઇનલ બે દી માં ને ઇન ધ સ્પોટ એટલે એકાદ બે દીમાં મેળો બંધ થઈ જાય ને પછી ડીજે એક દિવસ પછી તમને આમાં એકેય દી નો હાલે હે કાલે શનિવાર કા પરમદી રવિવાર બેમાંથી એક દિવસ. ના ના અત્યારે શર્ટ નાખવાની હોય પછી બે દી પછી કઈ શર્ત ન હોય કાંઈ નહીં જોઈએ હવે એની શરત ક્યાં પગે એક